આ છે મહુવાના રસ્તાઓનો હાલ. જોતા જ થાય છે રસ્તો છે જ નહીં, બસ કાદવ પર વાહનો ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પરંતુ સવાલ એ જ થાય છે કે તંત્ર હજી સુધી ચૂપ કેમ છે? આ રોડ નો કહેવાય, આમાં રોદાની હિસાબે કમર બમર બધું દુખવા મળે છે. એટલા રોદા છે કોઈ વાત પૂછોમાં. આવા રોદા તો ક્યાંય નહીં જોયા હોય આપણે. તો અમે પણ આ જ સવાલ પૂછ્યો મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલને. સાંભળો શું કહી રહ્યા છે તે. મહુવાથી બારડા નેશનલ હાઈવેના રસ્તાની કામગીરી છેલ્લા 2.5 વર્ષથી શરૂ થઈ. અંદાજે 155 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયેલું છે. એમાં એ બધી કંપનીનું કામ એટલું બધું ડીલે કે 2.5 વર્ષમાં 4 ગામની અંદર 4 વખત તો એના ડાયવર્ઝન ધોવાઈ જાય. વારંવાર ખૂબ રજૂઆતો કરી, 5 દિવસ 8 દિવસ રસ્તાઓ બંધ રહી. મહુવાથી સાવરકુંડલાના 50 થી 60 ગામોને સ્પર્શ કરતો દરરોજનો ડેઈલી અવર જવરનો જે માર્ગ તળાજા મહુવાને સાવરકુંડલાને જોડતો ખૂબ લોકોએ સહન કર્યું છે. એમાંય ખાસ કરીને મહુવાથી શરૂઆતના 10 કિલોમીટરમાં એજન્સી વાતો કરે છે કે અમને મંજૂરી જ નથી મળી. તેણે 2.5 વર્ષથી જે નાળા પુલિયાના કામો શરૂ કર્યા છે, કોઈ પ્રગતિ નથી. 50% કામો નથી થયા અને ખૂબ જનતા ડાયવર્ઝનની અંદર ધોવાઈ જાય ત્યારે ખૂબ દુઃખ વેઠીને પણ મહુવા પહોંચે છે. નાના મોટા વાહનોને અસંખ્ય નુકસાનો થયા, એક્સિડન્ટો થયા છે. આ બધું જોતા અમે ખૂબ રજૂઆત કરી અને માનનીય મુખ્યમંત્રી શ્રીની ચેમ્બરે મેં જે માર્ગ અને મકાન વિભાગ સંભાળતા સેક્રેટરી શ્રીઓને મેં પણ વાત કરી કે આપણે આખા રાજ્યમાં જયારે સમારકામનું તાકીદ કરી છે તો અમારા સાવરકુંડલા રોડમાં તો 2 મહિનાથી તો સતત અમે કેટલા પ્રકારે રજૂઆતો કરી છે. માર્કેટિંગ યાર્ડના આગેવાનોએ કરી છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરી છે, ધારાસભ્યોએ, એમપીએ, તાલુકા જિલ્લાના સભ્યો પણ ખૂબ રજૂઆતો કરે છે, પણ આ એજન્સી કામગીરી કરતી નહોતી. પણ હવે તાત્કાલિક અસરથી એટલો બધો સમય, લાંબો સમય વિતાવ્યા પછી હવે બીજી કોઈ સરકારની રાહ જોઈ કે સપ્લિમેન્ટરી કામગીરી મંજૂર કરાવવી એ રાહ જોઈ વગર કામ કરે એ જે એજન્સીના હિતમાં છે. નહીં ઉચ્ચ કક્ષાએ દિલ્હી સુધી હવે હું એમપીઓને મળી મારા પાર્લામેન્ટના મેમ્બરોને સાથે રાખીને રજૂઆતો કરવાનો છું. અહીંયા 10 વર્ષથી આના પરિસ્થિતિ રોડની છે. ઉનાળા આવે રિપેરિંગ કરી, ચોમાસે પણ રિપેરિંગ કરી, ખાડા મોટા મોટા હોય, એમાં મોટા મોટા પાણા નાખ્યા હોય, માણસ પડે એવું કર્યું છે. એટલે તાત્કાલિક નિર્ણય આવે એવું કઈક થાય તો સારું. આ લપસનું ઉચમું થાય ને માણસ સ્લીપ મારે છે ગાડી.